ધીરી કડીશ ને તોય જો પડી 4 બોલ 13 હતા 4 બોલ 19. હા જો આ વાળી આંબલી છે ને મારી બહુ જ ફેવરેટ છે મને તો હેલો નમસ્તે ફ્રેન્ડ્સ કેમ છો તો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં નવો દિવસ છે આજે છે શનિવારનો દિવસ અને આજે મારા ભાઈ અને ભાભી આવવાના છે કેમ કે જસ્ટ સેટરડે સન્ડે છે એટલે મારો ભાઈનો જે દીકરો છે મારો ભત્રીજો એને અને પ્રહાનને થોડો સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે એટલા માટે કેમ કે વેકેશન શું કહેવાય ખુલ્યા પછી એ લોકો મળ્યા જ નથી અને અહીંયા સવારમાં મારા હસબન્ડના શર્ટમાં બટન એક તૂટી ગયું હતું એટલે કે મને એ સરખું કરી દે એટલે મેં જો ભૂલી જાઉં ને હું તો ફરી પાછો શર્ટ છે હેંગ કરી દઈએ એટલે આનું આજે છે ને પાછો એ મને આપે એટલે એવું 2-3 વખત ઓલરેડી થઈ ગયું એટલે મેં કીધું ના આજે તો છે ને હું બધું કાઢી અને સરખું કરી જ દઉં એટલે મેં જો આ સિલાઈના ડબ્બા કાઢ્યા છે આજનો જે મારો ટાસ્ક હતો ને સાફ સફાઈનો એમાં મેં છે ને આ વસ્તુ કરી લીધી છે કે મારું એટલીસ્ટ જે સિલાઈનું કામ જે છે જે ડબ્બા એ બંને મેં સરખા ગોઠવી નાખ્યા છે કે જે લગભગ છેલ્લા 1 વર્ષથી એની સામે મેં કદાચ જોયું જ નથી અને હવેથી મારે થોડું ડાયટ ઉપર ફોકસ કરવું છે એટલે મેં બધું જે શાકભાજી છે થોડું ઘણું મંગાવ્યું છે જેમાં કેપ્સિકમ કેરેટ્સ કાકડી ને કોબી ને બધી વસ્તુઓ છે બ્રોકોલી ને કે જે આપણે એવરીડે ડાયટમાં ખાઈ શકીએ Boy, hi. હમ No touching. Sorry. સોરી કીધું ને કઈ વાંધો નહીં ત્યાંનું હાય Papa. કઈ હેલો ઉભો રે પાકેલી હે તો માસી નહીં એ ઉભારીઓ વા ઉપર નહીં ઉપર ન જા ત્યાં મનાય છે જવાની કોઈ નહીં ત્યાંથી પડાય એવું છે લાવો પાડી દઉં દેખાડ ને ધીરી કડીશ ને તોય જો પડી ધ્યાન મને કે પ્રહાન કાકી પર લઈ આવે એમ તો બર ધ્યાન ને દઈ દે ધ્યાન ને યે કે કદી બીજી મને ભૂલાઈ ગઈ એ પડી ને એટલે ખાધેલી નથી પડી એટલે પડી તૂટી ગઈ પડી એટલે તૂટી ગઈ એ હારી હે દી કઈ મીઠી હોય Boy. Why 4 બોલ ઉભી રે કેટલા હતા 4 બોલ 13 હતા 4 બોલ 19. હા 4 બોલ 19. હાલ ધ્યાન નજીક ભાઈ પોતી જ નથી તને કહું છું ખરી ડિસ્ટન્સ ઓછું રાખો થોડુંક પાછળ જાય છે તો લગભગ 6-6:30 જેવો ટાઈમ હતો ત્યારે મારા ભાઈને એ લોકો આવ્યા છે ચા પાણી પીધા બેઠા થોડી વાર ટેરેસ ઉપર ક્રિકેટ ને બધું રમ્યા બંને છોકરાઓ તો અમે બસ ત્યાં બેઠા હતા અને ધ્યાનને અને પ્રહાનને ખૂબ મજા આવી જાય પ્રહાનને તો કોઈ કંપની મળે ને એટલે એને એટલી મજા આવે બંને પાછા સેમ એજના છે ને એટલે બંનેને મજા આવે પાછું એક એ પોઈન્ટ છે કે બંને ઝઘડતા નથી ક્યારે એકદમ સાથે કંપની એન્જોય કરી અને રમતા હોય છે એટલે રાતના ડિનર માટે અમે લોકો બહારે આવ્યા હતા જમીને પછી અમે અહીંયા બેઠા છીએ તો જો બંને એકદમ મસ્તી કરે છે અને ખૂબ બંને એન્જોય કર્યું અને થઈ ગઈ છે મોર્નિંગનો ટાઈમ મોર્નિંગમાં બસ જો હું ને ભાભી ચા પીધી નાસ્તો કર્યો અને થોડી વાર બેઠા હતા ડાઇનિંગ પર ત્યાં બંને છોકરાઓ કે અમારે પોપકોર્ન ખાવા છે એટલે અહીંયા જો એમના માટે અત્યારે અમે પોપકોર્ન બનાવ્યા છે અને આજે મેં સાથે સાથે રસોઈ પણ થોડી વહેલી જ કરી નાખી છે કેમ કે એ લોકોને જમીને પછી નીકળી જવું છે એટલે ટાઈમ આમ કેવું છે કે બધાનું એકદમ ફિક્સ હોય છે 24 કલાક માટે પણ એ લોકો નહોતા આવ્યા બટ બંને છોકરાઓને શું કહેવાય સાથે થોડો ટાઈમ મળી રહીને કે અમુક 2-3 મહિને થોડું એવી રીતે મળવું ખૂબ જરૂરી થઈ જાય બાળકો માટે અને ભાભીને લોકો બસ જો નાવા ધોવાનું ને એનું કામ કરે છે ત્યાં સુધીમાં મેં કીધું મારું આજનું જે કામ છે ને હું આજે થોડું ફ્રીજ સાફ કરી નાખું આખું ફ્રીજ તો મેં નથી કાઢ્યું બટ મારે બધું શાકભાજી અરેન્જ કરવું હતું ને એટલે વેજીટેબલ અને ફ્રૂટનું જે બોક્સ છે ને બંને કાઢી અને પ્રોપર બધું શાકભાજીને સરખું અરેન્જ કર્યું છે જ્યારે બી હું નવું શાકભાજી લાવું ને ત્યારે જૂનું અને નવું પછી અલગ અલગ કરી અને થોડુંક અરેન્જ કરીને જોઈ લેતી હોઉં છું જે કંઈ બી વસ્તુ ખરાબ થતી લાગતી હોય એ થોડું ડિસ્કાર્ડ કરી દઈએ જેથી કરીને નવી શાકભાજી છે ને એ પણ એની સાથે ખરાબ ન થઈ જાય અને આ વખતે મેં ઘણું બધું ગ્રીન્સ લીધા છે જેમ કે કેપ્સિકમ જો ઉપર દેખાય છે રેડ યલો તો થોડું આમ કલરફુલ વેજીટેબલ્સ હોય ને તો ડાયટ ને સલાડમાં આપણે આરામથી ખાઈ શકીએ અને જો આ મસ્ત ઉપરના બંને ખાના છે ને એ મેં સાફ કરી નાખ્યા છે પછી લંચ પણ બધું બનાવી નાખ્યું હતું ઘરે દાળ ભાત શાક રોટલી બનાવી છે અને બહારથી 2 ખમણ લીધા છે અને શ્રીખંડ લીધું છે તો અહીંયા બસ જો ઢોકળાને બધું મંગાવી લીધું છે એક કમેન્ટ મને હતી કે પોરબંદરમાં આ ટાઈપના સેન્ડવિચ ઢોકળા ક્યાં મળે છે તો મેં ગિરનાર ખમણમાંથી લીધા છે મને ગાયને અડવું
ચાલો આવજો. અડવા દે યાર. જો પાછળ નાની બદુડી આવી હજી પાછળ જો. અહીંયા હવે કાંઈ ન કરે લે. આની ના લાગે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આવી ગયા છીએ પાછા ઘરે. અને એઝ યુઝ્યુઅલ સન્ડે હોય એટલે હમણાંથી તો અમે લોકો કિલ્લેશ્વર જ જઈએ છીએ, પ્રહાને ત્યાં જવું હોય છે ને એટલા માટે. અને ભાઈ ને ભાભીને લોકો આવ્યા હતા, એ લોકો તો બપોરે જમીને જ નીકળી ગયા હતા, કેમ કે મારા ભાઈને કંઈક કામ હતું ત્યાં. એટલે આજકાલ આમ કેવું થઈ ગયું છે કે એક દિવસ તો માંડ ક્યાંક ને ક્યાંક કોઈ જઈ શકે છે, કેમ કે બધાને પોતપોતાના કંઈક કંઈક અલગ અલગ કામ આવી જતા હોય છે. એના લીધે મોટા ભાગે મારા હસબન્ડને તો એવું જ થાય કે એક સન્ડે બપોર પછી ફ્રી હોઉં ને તો હું ક્યાંય ન જાઉં, બંને ત્યાં સુધી પોરબંદરની આજુબાજુમાં જ રહું. અને મને તો હવે સિરિયસલી ક્યાંય જવાનો જ કંટાળો આવે છે હમણાં તો. શું કહેવાય, કિલ્લેશ્વર પ્રહાને જવું હોય છે ને એટલે એની સાથે જવું પડે છે. બાકી હવે રિપીટેડલી આ 5th સન્ડે હતો, 5મો સન્ડે હતો કે અમે એવરી સન્ડે ત્યાં જાય છે. હવે મને બહુ જ કંટાળો આવે છે. પ્રહાને મેં આજે જ કીધું, મેં કીધું હવે નેક્સ્ટ સન્ડેથી છે ને મારે નથી આવું, તારે જવું હોય ને તો તું જજે. કેમ કે શું એકનો એક રૂટમાં આમ, અને વરસાદ નથી, તડકો એવો લાગતો હતો કે આમ કંટાળો આવતો હતો. બાકી જો મસ્ત, હા ગઈ તો એક ફાયદો થયો કે ત્યાં છે ને મસ્ત જો આંબલી વેચાતી હતી, તો આંબલી લીધી છે. જો બતાવું, જો આ વાળી આંબલી છે ને મારી બહુ જ ફેવરેટ છે, મને તો બહુ ભાવે. અને આ સાઈઝ હોય ને ત્યારે જ વધારે ભાવે, કેમ કે ન બહુ ખાટી હોય ન તુરી લાગે, એકદમ મસ્ત લાગે. તો મેં ઘણી બધી લીધી છે. જો આખું આવી રીતના છે ને એક ઢગલી આપતા હતા, 10 રૂપિયાની એક ઢગલી. એટલે અમારા હસબન્ડને 2-3 છોકરીઓ હતી ને ધરા નાની નાની આપી હતી. પછી મેં પણ અહીંયા લીધી હતી થોડી, તો મેં કેટલી બધી તો ખાધી ત્યાં. એટલે લગભગ છે ને 7 થી 8 આમાં ઢગલી હતી. એટલે આ બધી જો આંબલી મસ્ત લીધી છે. એની હું કાલે ચટણી બનાવીશ. અને બાકી છે ને આંબલી ધોઈ અને અમે આને દાળ ભાત સાથે ખાઈએ, એમ જ બહુ મસ્ત લાગે. કે આમાં મસાલો આપ્યો હતો. ચલો હવે કંઈક. સો બસ જો ઘરે પહોંચી ગયા છીએ. અને મારા હસબન્ડને જવાનું છે એક મેરેજમાં અહીંયા જમવા માટે. બપોરે પણ એને જવાનું હતું, બટ બપોરે તો પછી એ નહોતા ગયા. હવે રાતે એને અત્યારે ક્યાંક છે ડિનરનો પ્રોગ્રામ, તો અમારે બી જવાનું છે. બટ પછી મારે નથી જવું, 8:30 તો ઓલરેડી થઈ ગયા છે. ત્યાં જઈએ, રેડી થઈએ ને આવીએ ને તો લેટ થઈ જાય. પછી કાલે પ્રહાનને સ્કૂલ હોય એટલે બને ત્યાં સુધી. અને મને આમે પ્રસંગોનું જમવાનું ને બહુ ઓછું ગમે, એટલે હું અવોઇડ જ કરું છું. બધે બહાર જવા આવવાનું પ્રસંગોમાં આવે મને આમ કહેવાય ને કે બહુ જ કંટાળો આવે છે. બને ત્યાં સુધી એમ થાય કે ઘરે રહીએ અને ઘરના એક કમ્ફર્ટ ઝોનમાં રહીએ. સો પ્રહાન અહીંયા ટીવી જોવા લાગી ગયો છે અને હવે હું મારા ને પ્રહાન માટે કંઈક ડિનરની તૈયારી કરું. ચાલો આજે ખૂબ વિચાર્યા પછી છે ને ફાઇનલી મેં પ્રહાને એવું ડિસિઝન લીધો કે અમે લોકો છે ને ડિનરમાં આજે પીઝા ખાઈશું. તો લા મિલાનોમાંથી ઓર્ડર કર્યો છે અને હવે આવી ગયો છે પીઝા. આમ તો મને છે ને આના જ ભાવે, કેમ કે અમારે અહીંયા ડોમિનોઝ છે પણ એના એટલા સરસ નથી હોતા. આમ મને ડોમિનોઝના પીઝા ભાવે, બટ અહીંયાના નહીં, બહારના. આપણે ખાધો તો ને 1-2 વાર નહોતા ગયા ત્યારે, નવું ચાલુ થયું ત્યારે. લાપીનોઝ પણ છે પણ ત્યાંના પણ મને ઠીક બહુ નથી ભાવતા. લામિલાનોના પીઝા એક મને ભાવે છે, બહુ ઓછા અમે ખાઈએ, બટ જ્યારે બી ખાવ ને ત્યારે હું એના જ લઉં છું. અને સાથે બસ કોલ્ડ ડ્રિંકને લીધું છે. આજે થોડું ચીટ કરી લઈ, કાલથી થોડું પાછું બેઝિક રેગ્યુલર જે જમવાનું છે એ જમી લેશું. સો ચાલો. નહીં, એ નથી તારી ઓલી છે. ચાલો જો. હા, તે કાલે પીધી હતી ને આખી મોટી એટલે. જો પ્રહાન માટે મંગાવ્યો છે મશરૂમ અને ઓલિવ્સ. પ્રહાન ઓલિવ્સ ને મશરૂમ બંને ખૂબ ભાવે. અને મારા માટે છે આ છે હાલાપિનોસ, ચીઝી હાલાપિનોસ છે. તો ચાલો, આટલો બધો ખવાશે તો નહીં, મૂકી દેશું, બટ એક સાથે એક ફ્રી હતો એટલે. તો અમે જો આજ વખતે કિલ્લેશ્વર ગયા હતા ને, તો મેં કીધું ચલો એની એક મેં રીલ્સ બનાવી છે, તો વિડીયોનો એન્ડ પણ લઈ લઈએ અને રીલ્સ પણ સાથે એડ કરી દઉં. તો જે લોકોએ મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય ને, તો હું અહીંયા મારું ઇન્સ્ટાગ્રામનો આઈડી મેન્શન કરી દઈશ, તો જરૂરથી મને ત્યાં પણ ફોલો કરજો. અને બસ ચાલો ફ્રેન્ડ્સ, મળીશું આપણે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો. બાય બાય, આવજો, ટેક કેર.